લાલાએ શું શીખવાડ્યું? લાલાએ એ શીખવાડ્યું કે તમે કદાચ પૈસાની પાછળ ગમે તેટલા ભાગશો, તો તમારા સંતોષકારક જે જીવન મળવું જોઈએ તે નહીં મળે. અને એના મોહમાંથી અગર તમે મુક્ત થયા, તો દુનિયાનું તમામ સુખ તમારા ચરણોમાં આવીને રહી જશે. અને બીજું કે માણસ બધે ગોતે છે ઈશ્વરને. મંદિરમાં, મસ્જિદમાં, ધર્મસ્થળોમાં અથવા તો ક્યાં ક્યાં યાત્રાઓ કરીને પણ એને શોધવાની કોશિશ કરે છે, પણ પોતાની ભીતર નથી શોધતો. ભગવાન એ જ કહે છે કે હું તારી અંદર સમાયેલો છું, તું એક અવાજ કર, એક જ અવાજમાં હું તારી સામે આવીને ઊભો રહી જઈશ. બટ માણસ એને જ્યાં ત્યાં વાં ફાંફા મારે છે અને ગોતે છે. એટલે જ ઈશ્વરે માણસના હૃદયમાં સ્થાન ગ્રહણ કરવાનું નક્કી કર્યું કે માણસ એવી વસ્તુ છે કે જે આખી દુનિયામાં ગોતશે, પોતાની ભીતર ક્યારેય નહીં ઝાંકે. એટલે જેને ઝાંકી લીધું, પોતાને ભીતરની અંદર જોઈ લીધું, તે ઈશ્વરને પામી ગયો. જેમ આપણા મોટા મોટા ભક્તો થઈ ગયા, નરસિંહ મહેતા, મીરાબાઈ, અથવા તો કેટલા એવા ભક્તો છે, પાંડુરંગ છે, કે ગોરા કુંભાર છે, એવા જે સાંસારિક ભક્તો થઈ ગયા કે જે સંસારમાં રહીને ઈશ્વરની ભક્તિ કરે છે. એ ઈશ્વરને ખૂબ જ પ્રિય છે. પહેલાં તમારા પરિવારનું સારું કરો, એના વિશે વિચારો, અને એ ખુશ છે તો ઈશ્વર પણ ખુશ છે. એ વસ્તુ આ પિક્ચર દ્વારા બતાવવામાં આવી છે અને ખૂબ જ સરસ છે, ખૂબ જ સરસ પિક્ચર છે. થેન્ક યુ. મેં મનીષા ગજ્જર.